અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગેરકાયદેસર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામો, કોમર્શિયલ કોમ્પ્લેક્સોના પાર્કિંગમાં દબાણ, જાહેર માર્ગો પર કેબિન જેવા દબાણ, ચારે તરફ મન ફાવે તેમ ઓટલાઓ, દુકાનો તેમજ ગેરકાયદેસરના બાંધકામોના પ્રશ્નો કાયમ માટે ઊભા જ હોય છે। અનેક વખત સમાચારોમાં તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે સાહેબ આ જગ્યાએ ગેરકાયદે બાંધકામની હજી શરૂઆત થઈ છે, તપાસ કરીને તેને પાયાથી જ અટકાવવું અને જો ગેરકાયદેસર હોય તો તે બાંધકામ આગળ ન વધે તેવા કડક પગલાં ભરો। પણ મોટી ખોટ એ છે કે સત્તાવાળાઓ આવી કોઈ બાબતને ક્યારેય ધ્યાને લેતા જ નથી, કેમ કે અધિકારીઓની જ્યાં મીઠી નજર હોય ત્યાં કડક કાર્યવાહીની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આવી એક બે નહીં પરંતુ ઘણી એવી ઘટના સામે આવી છે। સમગ્ર વિગતની વાત કરીએ તો અમદાવાદ મિત્ર ન્યૂઝની ટીમને માહિતી મળી હતી કે ઘણી બધી ગેરકાયદેસર સાઇડ ઊભી કરાઈ છે અને કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી કરતા નથી, જેની હકીકત જાણવા અમદાવાદ મિત્ર ન્યૂઝની ટીમ સૌથી પહેલા પહોંચી છે તાડની શેરીની અંદર। મહાદેવ ખાંચાની પાછળ મોહસિન ખાન નામના બિલ્ડરની ગેરકાયદેસર 9 માળની બિલ્ડિંગ ઊભી થઈ રહી છે। આગળ વધીએ ત્યારે ત્યાં જ તાડની શેરીમાં જ મોહસિન ખાન એપાર્ટમેન્ટ નામવાળી 7 માળની બિલ્ડિંગ, ત્યાર પછી મોહસિન ખાન એપાર્ટમેન્ટ નામની પાછળ ફૈઝાન રેસિડેન્સી નામની ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી છે। આગળ જઈએ તો જમાલપુર સિંધીવાડ જૂની એફડી સ્કૂલની સામે અલીફ રેસિડેન્સી નામની ગેરકાયદેસર બિલ્ડિંગ છે, જે પણ મોહસિન ખાનની હોવાનું સામે આવ્યું છે। આ એ ગેરકાયદેસર બિલ્ડિંગ છે જેની અમે તપાસ કરી છે, પરંતુ એવા ઘણા બિલ્ડરો છે જે પૈસાના દમ પર ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી કરે છે અને તંત્ર પૈસા લઈને એ આંખો બંધ કરીને બેઠું છે। ગરીબો નાના મોટા રેસિડેન્ટ હોય છે, દેખાય છે ત્યાં તરત જ તોડવા પહોંચી જાય છે, કેમ કે ત્યાં મોટી રકમ નથી મળતી। શું તંત્ર મોહસિન ખાનથી બીવે છે કે પછી મોહસિન ખાન અધિકારીઓનો સગો થાય છે? હવે જોવાનું એ રહ્યું શું આ બાંધકામ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે? શા માટે મ્યુનિસિપલ કમિશનર અને ડીવાયએમસીને આટલી મોટી ગેરકાયદેસર બિલ્ડિંગો નથી જોવાતી? ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને વોર્ડ ઇન્સ્પેક્ટર શ્રીઓએ પૈસા લઈને ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપે છે? શું એએમસીના અધિકારીઓ આ બિલ્ડર પર કોઈ કાર્યવાહી કરશે? આ તો સવાલ છે જેના જવાબ આવનારા સમયમાં જ સામે આવશે। અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।